નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રેક્ટિકલ નંબર 15 જે આપણો લાસ્ટ પ્રેક્ટિકલ છે એ જોવા જવાના છે, જેનો મેઇન ઓબ્જેક્ટિવ છે કે સ્ટડી ઓફ શેડ્યુલ ઓફ રેટ્સ, SOR એટલે કે શેડ્યુલ ઓફ રેટ ઇન ટર્મ્સ ઓફ વાયરિંગ મટીરિયલ. ગવર્મેન્ટની અંદર જ્યારે પણ કોઈ પણ કામ કરવું હોય, એટલે કે ભાઈ કોઈ રૂમનું વાયરિંગ કરાવવાનું હોય, કોઈ ઓફિસનું વાયરિંગ કરાવવાનું હોય, ત્યારે ગવર્મેન્ટ જે ટેન્ડર બહાર પાડે છે એની અંદર જે ભાવ ભરવાના હોય કોન્ટ્રાક્ટરે, જનરલી એ શેડ્યુલ ઓફ રેટને ધ્યાનમાં રાખીને બનાવતા હોય છે. શેડ્યુલ ઓફ રેટ એ PWD ડિપાર્ટમેન્ટ દ્વારા બહાર પાડવામાં આવે છે અને એ આગામી 3 વર્ષ માટે વેલિડ રહે છે. એટલે શેડ્યુલ ઓફ રેટ્સ બનાવતી વખતે PWD ડિપાર્ટમેન્ટ જે હોય એ ધ્યાનમાં રાખે છે કે અત્યારના ભાવો શું છે, ફ્યુચરમાં કેટલો ભાવ વધારો આવવાની શક્યતા છે. દરેક મટીરિયલ માટે, દરેક વસ્તુ માટે એમને એક ભાવ નક્કી કર્યો હોય છે કે ભાઈ આ ભાવ પ્રમાણે તમારે કામ કરાવવાનું હોય અને જે તે કોન્ટ્રાક્ટર હોય એ આ SOR મુજબ પોતાના જે ભાવ હોય એ ભરી શકે છે. તો એ થિયરીની અંદર એ જ વસ્તુ આપણે અહીંયા મેન્શન કરી છે. આપણને કઈ કઈ રિસોર્સિસની જરૂર પડશે, એટલે કે મટીરિયલની જરૂર પડશે આ પ્રેક્ટિકલ શીખવા માટે, તો કે આપણને લેટેસ્ટ SOR ડોક્યુમેન્ટની જરૂર પડે. હવે SOR ડોક્યુમેન્ટ આપણે ક્યાંથી મેળવીએ? તો એક સિમ્પલ હું અહીંયા તમને દેખાડું. જેમ કે મારે વડોદરામાં SOR શું ચાલે છે એ જોવું છે, તો હું અહીંયા લખું છું SOR રેટ્સ ઓફ વડોદરા ગુજરાત. આને થોડુંક ડિટેલમાં બાય PWD ડિપાર્ટમેન્ટ. તો અહીંયા જુઓ, ઓલ ડિસ્ટ્રિક્ટ ઇન ગુજરાત માટેનું SOR એક અહીંયા આપ્યું છે, શેડ્યુલ ઓફ રેટ. એના ઉપર અત્યારે હું ધારો કે ક્લિક કરું છું, તો તમને શેડ્યુલ ઓફ દરેક ડિસ્ટ્રિક્ટના SOR શું છે એ મળી જશે. શેડ્યુલ ઓફ રેટ એ ગવર્મેન્ટ દ્વારા બહાર પાડવામાં આવે છે અને 2025 માટેના છે. અહીંયા ધારો કે હું ઉપર લઈ જાઉં છું અને વડોદરા ડિસ્ટ્રિક્ટનું મારે જોવું છે, તો હું વડોદરાને SOR અહીંયાથી ડાઉનલોડ કરી દઈશ. તો આ શેડ્યુલ ઓફ રેટ છે જે ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા અને વડોદરાનું જે R&B એન્જિનિયર્સ છે એને બહાર પાડેલા છે અને આખી વસ્તુ તમે અહીંયાથી જોઈ શકો છો. કોને બનાવ્યા છે, કઈ કઈ વસ્તુ માટે. ધારો કે અહીંયા કોન્ક્રીટ વર્ક માટે, બ્રિક વર્ક માટે, સ્ટોન એટલે પથ્થરના કામ માટે, તમારે એને જોઈન્ટ કરવું હોય, ફ્લોરિંગ મટીરિયલ માટે, કોઈ પણ ટાઈપના જે કામ છે, જો રિપેરિંગ બિલ્ડિંગ આઇટમ માટે છે, રોડ અને કલ્વર્ટ્સ માટે છે, બધી જ વસ્તુઓના ભાવ અહીંયાથી તમને મળી જશે, જેથી કરીને તમે ડિસાઈડ કરી શકો કે ભાઈ કઈ વસ્તુ માટે તમારે કેટલો ભાવ આપવાનો હોય છે. દરેક વસ્તુઓ તમને યુનિટ લખ્યા હશે અને એનો રેટ કે ભાઈ ફાઇન સેન્ટ કેટલો છે, તો દરેક વસ્તુઓમાં આ ભાવ અહીંયા લખેલા છે. તો આ રીતે અલગ અલગ ડિપાર્ટમેન્ટના SOR મટીરિયલ પ્રમાણે હોય છે. ધારો કે હું બીજું સર્ચ કરું, SOR rates for electrical work in વડોદરા ગુજરાત. તો આ શેડ્યુલ ઓફ રેટ્સ સિવિલ કામ માટેના અહીંયા તમને બધા અલગ અલગ રેટ્સ, ગુજરાત SOR, જેટકો SOR, 18-19 શેડ્યુલ ઓફ રેટ નર્મદા ફર્ટિલાઇઝરના છે. તો તમને અલગ અલગ ઇલેક્ટ્રિકલ વર્ક માટેના SOR છે. ગવર્મેન્ટ ઓફ વેસ્ટ બેંગોલ. જસ્ટ તમને એક આઈડિયા આવે કે ભાઈ SOR કઈ રીતે આપણે જોવાના હોય છે. બાકી તમે જે તે નજીકની PWD ડિપાર્ટમેન્ટમાં જઈને માંગો તો પણ તમને એની કોપી મળી જતી હોય છે. તો આ એક તમને રફ આઈડિયા આવે કે ભાઈ કયા એરિયામાં કયા કામમાં. ધારો કે ફિક્સિંગ MCB છે, ટ્રિપલ પોલ ન્યુટ્રલ સાથેની MCB હોય, એ તમારે 230 રૂપિયાનો ચાર્જ. તો અહીંયા દરેક વસ્તુઓના અલગ અલગ રેટ્સ જે છે. ખાલી કોલ બેલ ફિક્સ કરવો હોય એના માટે 67 રૂપિયા છે. વોલ્ટ મીટર, એ મીટર અને એનર્જી સ્ક્રૂ સાથે ફિટ કરવા હોય તો એના તમારે 57 રૂપિયા લેવાના છે ફિટિંગ ચાર્જીસ. તો આ બધા ચાર્જીસ અહીંયા
લખેલા હોય છે, જેને આપણે શિડ્યુલ ઓફ રેટ્સ તરીકે ઓળખીએ છીએ. તો હવે પ્રેક્ટિકલ ઉપર પાછા ફરીએ તો પ્રોસિજરની અંદર આપણે દરેક જે એસઓઆરની પ્રાઇઝ આપી હોય અલગ અલગ વસ્તુઓની એ કઈ રીતે જોવાની છે. જેમ કે મારે કોઈ કામ કરાવવું છે તો એના માટે કયું કામ છે તો એનો સિરિયલ નંબર 1 હોય, એમાં એનું ડિસ્ક્રિપ્શન આપેલું હોય કે ભાઈ પીવીસી ઇન્સ્યુલેટેડ કોપર વાયર 1.5 mm હોય અને એનો યુનિટ મીટરમાં ગણવાનો છે. તો 1 મીટરના કામ માટે તમે એની પાસે 15 રૂપિયા લઈ શકો, અને જો 50 મીટરનું કામ હોય તો ટોટલ રૂપિયા કેટલા થશે તો 50 ગુણ્યા 15 એટલે 750 રૂપિયા થશે. તો એવી જ રીતે તમારે દરેક જે પણ ગવર્મેન્ટ દ્વારા ટેન્ડર બહાર પાડે અથવા કોઈ પ્રાઇવેટ કંપની ટેન્ડર બહાર પાડે તો તમે મિનિમમ ભાવ આ એસઓઆર પ્રમાણે ભરી શકો છો, અને એની અંદર તમે એનો રેફરન્સ પણ અહીંયા આપી શકો છો કે એસઓઆરની અંદર આ સિરિયલ નંબરની અંદર આ ડિસ્ક્રિપ્શનમાં આ ભાવ છે, એ પ્રમાણે મેં આ ભાવ ભર્યો છે અને એ પ્રમાણે છે. તો તમારે આ જે ટેબલ આપ્યું છે એસઓઆરનું ટેબલ એ તમારે તમારી રેકોર્ડ બુકની અંદર લખવાનું રહેશે, અને ત્યારબાદ આપણે કન્ક્લુઝન અને ક્વેશ્ચન આન્સર લખીશું એટલે આપણું કામ થઈ જશે. હવે આપણે એની થિયરી પણ એકવાર જોઈ લઈએ. કરવાના છે શિડ્યુલ ઓફ રેટ એટલે શું હોય છે. આ ટોપિક એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે દરેક વખતે આમાંથી એક સવાલ એટલે કે આ શિડ્યુલ ઓફ રેટ શું છે, એનું ઇમ્પોર્ટન્સ શું છે, દર વખતે પૂછાય છે. બરાબર, તો ચલો ડિસ્કસ કરીએ કે શિડ્યુલ ઓફ રેટ એટલે કે એસઓઆર કોને કહેવાય છે. તો જ્યારે પણ કોઈ પણ ગવર્મેન્ટને કોઈ બિલ્ડિંગનો પ્રોજેક્ટ આપવાનો હોય, ઇલેક્ટ્રિફિકેશનનું કામ આપવાનું હોય, અથવા તો મિકેનિકલ ડિપાર્ટમેન્ટ જે હોય ગવર્મેન્ટનું એને મિકેનિકલનું કોઈ કામ આપવાનું હોય, અથવા સિવિલ ડિપાર્ટમેન્ટ છે એને કોઈ કામ આપવાનું હોય, તો એક સ્ટાન્ડર્ડાઇઝેશન કરવું જરૂરી છે રેટનું, જેથી કરીને લોકો અથવા કોન્ટ્રાક્ટર પોતાને મન ફાવે એવી રીતે ભાવ ના ભરે. તો એના માટે ભાવનું સ્ટાન્ડર્ડાઇઝેશન કરવા માટે, કોઈ પણ પ્રોજેક્ટમાં સ્ટાન્ડર્ડાઇઝેશન લાવવા માટે જે પીડબ્લ્યુડી ડિપાર્ટમેન્ટ છે અને જ્યારે ગવર્મેન્ટના લાઇટિંગનું કામ છે એમાં જીબી, તો એ બંને એસઓઆર એટલે કે શિડ્યુલ ઓફ રેટ, જેને આપણે દરની સૂચિ, જે રેટ હોય એનું આખું ટેબ્યુલર ફોર્મની અંદર એ લોકો પ્રિપેર કરે છે. દર 3 વર્ષે પીડબ્લ્યુડી ડિપાર્ટમેન્ટ અને જીબી પોતાની રીતે પોતાના કામ માટે એસઓઆર બહાર પાડે છે. છેલ્લે અત્યારે 2020ની અંદર પીડબ્લ્યુડી વાળાએ એસઓઆર બહાર પાડ્યા હતા, શિડ્યુલ ઓફ રેટ બહાર પાડ્યા હતા, એટલે કે કોઈ પણ કામ કરવા માટેનો ભાવ શું, એની અંદર મટીરિયલ કોસ્ટ પણ આવી જાય છે અને લેબર કોસ્ટ પણ આવે. આ શિડ્યુલ ઓફ રેટ જે પીડબ્લ્યુડી ડિપાર્ટમેન્ટ બહાર પાડે છે એની મદદથી ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ અને સિવિલ એન્જિનિયરિંગ હોય, એ લોકોના જે પ્રોજેક્ટ હોય એના માટે અને ટેન્ડર જ્યારે બહાર પાડવાનું હોય એનું કામ બહુ ઇઝી પડી જાય. કેમ? કારણ કે આપણે ઓલરેડી સ્ટાન્ડર્ડ ભાવ જે છે, શિડ્યુલ ઓફ રેટ જે છે એ ઓલરેડી ખબર જ છે કે આના કરતાં મેક્સિમમ ભાવ તમે લઈ શકશો નહીં. જેવી રીતે આપણે એમઆરપી કહીએ છીએ, કોઈ પણ વસ્તુ હોય એના માટે આપણે મેક્સિમમ રિટેલ પ્રાઇસ કે દુકાનદાર એના કરતાં ઓછી પ્રાઇસમાં વેચી શકે, પણ આના કરતાં વધારે પ્રાઇસમાં નહીં. એવી જ રીતે શિડ્યુલ ઓફ રેટમાં જે રેટ લખેલો છે એના કરતાં વધારે ભાવમાં કોઈ પણ કામ તમે કરાવી શકશો નહીં. એના કરતાં ઓછો કોઈ બીડર અથવા કોન્ટ્રાક્ટર બીડ કરે છે તો ચાલે, પણ એના કરતાં વધારે ભાવ એ નહીં લઈ શકે. અને એટલા માટે એસઓઆર એ સ્ટાન્ડર્ડાઇઝ ફોર્મ છે કોઈ પણ કામ કરવા માટેનું જે રેટ છે એ નક્કી કરેલું છે. જે બી પ્રોજેક્ટ હોય એને નાના ડિપાર્ટમેન્ટમાં એને બાયફર્ગેશન કરવામાં આવે છે, અને દરેક કામ માટે પછી આપણે કોસ્ટિંગ નક્કી કરીએ. ધારો કે આખા બિલ્ડિંગ બનાવવાનું છે તો બિલ્ડિંગનું સિવિલ વર્ક માટે અલગ ડિપાર્ટમેન્ટ હશે, એના ઇલેક્ટ્રિફિકેશન કામ માટે અલગ ડિપાર્ટમેન્ટ હશે, એના વોટર વર્ક માટે અલગ ડિપાર્ટમેન્ટ હશે, અને પછી એ લોકોનું ઇન્ડિવિજ્યુઅલ નાનું જે કામ છે એના માટે કોસ્ટિંગ કરી અને આખા પ્રોજેક્ટનું એક તમે ટેન્ડર બહાર પાડી શકો. જ્યારે બી આ કોસ્ટિંગ નક્કી કરીએ ત્યારે જૂનો માર્કેટ ભાવ કેટલો હતો, નવો માર્કેટ ભાવ કેટલો છે, ઓવરહેડ ચાર્જીસ શું છે અને પ્રોફિટ કેટલો છે, એ બધી ગણતરી કરી અને પછી એમાં મૂકવામાં આવે છે. અને મટીરિયલ કોસ્ટ અને લેબર કોસ્ટ એ બંને અલગ અલગ. આપણે હમણાં આટલું નાનું ડિસ્કશન પતીએ પછી અત્યારે જે 2020ના ભાવ ચાલે છે એ જોવાના છીએ. તો આની અંદર મટીરિયલ કોસ્ટ અને લેબર કોસ્ટ બંને શિડ્યુલ ઓફ રેટમાં અલગ અલગ હોય છે. તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું છું ટેબલના ફોર્મમાં,
કે શેડ્યુલ ઓફ રેટ જે છે ઇલેક્ટ્રિશિયન માટે જો એક દિવસ માટે તમે એને હાયર કરો તો તમારે એને 375 રૂપિયા આપવાના હોય છે. એવી જ રીતે વાયરમેનને હાયર કરો તો એના 375 રૂપિયા, ફિટર ગ્રેડ 1 હોય 375 રૂપિયા, પેઇન્ટરને તમે હાયર કરો એની સેવાઓનો લાભ લો તો એના પર ડેના 300 રૂપિયા, કાર્પેન્ટર 375 રૂપિયા, બ્લેકસ્મિથ 350, મેસૂન 350, હેલ્પર તમે લો તો હેલ્પર માટે 200 રૂપિયા. તો એસ્ટિમેશન અને કોસ્ટિંગમાં આપણે જોયું હતું કે જનરલી ઇલેક્ટ્રિશિયન અને હેલ્પરની જોડી સાથે તમે હાયર કરવાની હોય છે. તો એ તમે બંનેની પ્રાઇસ ગણો તો 375 વત્તા 200 એટલે કે 575 રૂપિયા તમારે એમને પર ડેના એમની પેરને આપવાની હોય છે, જે પોઈન્ટ પ્રમાણે એ લોકો કામ કરતા જાય. અને તમારે પોઈન્ટ એમને નક્કી કરીને આપવાના હોય કે તમારે એક દિવસમાં આટલા પોઈન્ટનું કામ કરી નાખવાનું છે તો તમને આ લેબર મળી જશે. તો આ જે ટેબલ મેં લીધું છે એ અત્યારે જે 2020નું SOR છે એના ઉપરથી લીધું છે. તમને અત્યારનો જે SOR ચાલે છે એની એક કોપી દેખાવું. આ 2020નું SOR છે કે જેની અંદર જો લેમ્પ અને ફિટિંગ માટે પહેલા તો કે ભાઈ હેલોજનના લેમ્પ હોય તો હેલોજનનો પિન ટાઈપનો લેમ્પ જે 12 વોલ્ટ અને 20 વોટનો આવે છે એની અંદર એની કેટેગરી 2 અને કેટેગરી 3 છે. તો એમાં કેટેગરી 2 ની પ્રાઇસ કેટલી છે તો 30 રૂપિયા. એની લેબરની કોસ્ટ અત્યારે 0 રૂપિયા લખી છે, એટલે ખાલી લેમ્પ માટેની વસ્તુ લખી છે. અહીંયા લેબર કોસ્ટ આની અંદર આપી નથી. મટીરિયલ કોસ્ટની અત્યારે આમાં વાત ચાલે છે કે ભાઈ CFL છે તો એના કેટલા રૂપિયા છે. વાત કરીએ કે ભાઈ વાયરિંગ, તો જ્યારે પણ તમારે વાયરિંગ કરાવવું હોય તો અહીંયા જુઓ કે વાયરિંગ વિથ મીડિયમ ક્લાસ રિજિડ PVC પાઇપ અને એસેસરી ઇરેક્ટેડ ઇન ફ્લશ ઓન વોલ સીલિંગ કમ્પ્લીટ. તો એની સાથે મટીરિયલનું કોસ્ટિંગ કેટલું છે તો 270 રૂપિયા. તમારે લેબર કેટલી આપવાની છે તો 60 રૂપિયા. અને આ આખા કામની લેબર ટોટલ કેટલી થઈ જશે તો કોસ્ટ ઓફ મટીરિયલ વત્તા કોસ્ટ ઓફ લેબર એટલે 330 રૂપિયા. તો વાયરિંગના જેટલા પણ અલગ અલગ ટાઈપના છે કે 2.5 સ્ક્વેર mm તમારે વાયરિંગ કરાવવાનું હોય, અલગ અલગ કેબલની સાઇઝ આપી છે. 2.4 સ્ક્વેર mm નું 6x16 પ્લગ જે છે એનું કામ કરવાનું છે અર્થિંગ વાયર સાથે, તો એમાં પણ રેટ આપેલા છે અહીંયા. ત્યારબાદ પોઈન્ટ વાયરિંગ ઇન કોપર મટીરિયલના વાયરિંગ માટેની પ્રાઇસ અહીંયા લખેલી જ છે. કોસ્ટ ઓફ મટીરિયલ, કોસ્ટ ઓફ લેબર અને ટોટલ પ્રાઇસ. તો પહેલા સેક્શનની અંદર અલગ અલગ સેક્શન પાડેલા છે કે વાયરિંગમાં કયા રેટ ચાલે છે, કયા અલગ અલગ ટાઈપના વાયર અવેલેબલ છે અને એનું કામ તમે કઈ રીતે કરાવી શકો. અહીંયા 400 વોટ 450 વોટનું 1 મોડ્યુલ ઇલેક્ટ્રોનિક ડીમર છે, એમાં તો કેટેગરી 2 અને કેટેગરી 3. તો અહીંયા એક્ઝામ્પલ સાથે જેટલી પણ માર્કેટની અંદર લગભગ એસેસરીઝ મળે છે એ બધાની પ્રાઇસ અને લેબર કોસ્ટ, મટીરિયલ કોસ્ટ કેટલી રાખી શકાય એ બધી. કે પહેલું જ ચેપ્ટર એમને પબ્લિશ કર્યું છે એમાં વાયરિંગની વાત છે. બીજા ચેપ્ટરની અંદર વાત કરીએ તો લેમ્પ વિશેની છે કે તમે લેમ્પ કઈ પ્રાઇસ ઉપર લઈ શકો અને કેટલા ટાઈપના અલગ લેમ્પ આવે, જેમ કે હેલોજન લેમ્પ છે, ફ્લુરોસન ટ્યુબ છે, સોડિયમ વેપર લેમ્પ છે, કોમ્પેક્ટ CFL લેમ્પ છે, ત્યારબાદ મેટલ હેલેડ લેમ્પ્સ છે. તો આ અલગ અલગ ટાઈપના લેમ્પ. અને પછી એના પછી લેમ્પ ફિટિંગ. તો લેમ્પ ફિટિંગની અંદર તમારે 10 રૂપિયાની લેબર ચાર્જીસ છે અને સિંગલ સિલિન્ડર અને લેમ્પ હોલ્ડર તો મટીરિયલની કોસ્ટ 190 રૂપિયા અને એના લેબરની કોસ્ટ 10 રૂપિયા, એટલે ટોટલ 200 રૂપિયામાં તમને એ પડે. તો જ્યાં એક ટ્યુબ 40 વોટની લગાવવાની છે તો એની જે મટીરિયલની કોસ્ટ આપી છે એ આપી છે 1050 અને એની લેબર છે 30 રૂપિયા. તો દરેક જગ્યાએ શેડ્યુલ ઓફ રેટ એટલે શું, આ ટાઈપનું એક ટેબ્યુલર ફોર્મમાં, ટેબલના ફોર્મમાં તમને દરેક વસ્તુ, ધારો કે ત્રીજા ચેપ્ટરની વાત કરીએ તો ત્રીજા ચેપ્ટરની અંદર શું મેન્શન કરેલું છે કે સ્વિચ ગિયર વિથ રિવાયરેબલ ફ્યુઝિસ. તો એના લેબરના ભાવ કેટલા ચાલે છે, મટીરિયલનો ભાવ કેટલો તમે રાખી શકો અને ટોટલ કોસ્ટ કેટલી. આના કરતાં વધારે રૂપિયામાં તમે આ કામ નહીં કરાવી શકો. ઇન શોર્ટ તમે યાદ રાખો તો કે ભાઈ શેડ્યુલ ઓફ રેટ શું છે. તો શેડ્યુલ ઓફ રેટ એ ચોથા ચેપ્ટરની અંદર કેબલ અને વાયર વિશે વાત થયેલી છે. પાંચમા ચેપ્ટરમાં સીલિંગ ફેન અને એની એસેસરીઝની વાત છે. એના પછી સ્ટ્રીટ લાઇટ પોલની વાત છે. તો આવી રીતે PWD ડિપાર્ટમેન્ટ દ્વારા શેડ્યુલ ઓફ રેટ અલગ અલગ બહાર પાડવામાં આવે છે
અને આના મુજબ જ કોન્ટ્રાક્ટર પાસે કામ કરાવવાનું હોય છે અથવા જે ટેન્ડર બહાર પાડો છે એની અંદર આના કરતાં વધારે ભાવ હોવો જોઈએ નહીં. તો જે પણ કોન્ટ્રાક્ટર હોય છે એ લોકો જનરલી આ રિફર કરતા હોય છે SOR ને, અને એ પ્રમાણે પોતાની રીતે ભાવ ભરી અને ભરતા હોય છે. તો આ PWD ડિપાર્ટમેન્ટ, GB ડિપાર્ટમેન્ટ અને કોન્ટ્રાક્ટર બધા માટે એક રેફરન્સ બની રહે છે, જેની મદદથી તમે આગળ કોન્ટ્રાક્ટનું કામ કરતા હો. તો હોપ કે તમને શેડ્યુલ ઓફ રેટ એટલે કે SOR કોને કહેવાય એના વિશે ખ્યાલ આવી ગયો હશે, એનું ઇમ્પોર્ટન્સ શું છે એ બધું ખ્યાલ આવી ગયો હશે. ધ્યાનથી સાંભળવા માટે થેન્ક યુ સો મચ. કન્ક્લુઝન અને ક્વેશ્ચન આન્સર જોઈ લઈએ. આ પ્રેક્ટિકલનું કન્ક્લુઝન શું આવશે તો કે આ પ્રયોગમાં અમે વાયરિંગ મટીરિયલ માટેના રેટનું શેડ્યુલ એટલે કે SORનો અભ્યાસ કર્યો. SOR વાયર, કન્ડ્યુટ, સ્વિચ, સોકેટ માટેના એકમ અને દર નક્કી કરે છે એટલે કે ભાવ નક્કી કરે છે, જે સાચી અને પારદર્શક એસ્ટિમેટ અંદાજ તૈયાર કરવા માટે મદદરૂપ થાય છે. નમૂનાનું BOQ પર SOR એટલે બિડ ઓફ ક્વોન્ટિટી જે છે એના ઉપર તમે SOR લાગુ કરી કુલ વાયરિંગ ખર્ચ આપણે કેવી રીતે ગણવું એ શીખ્યા, અને પ્રોજેક્ટના બજેટિંગના દરમાં ફેરફાર જે થાય છે એનું મહત્ત્વ શું છે એ આપણે સમજ્યા. ક્વેશ્ચન આન્સર એકવાર જોઈ લઈએ ખાલી. તો આપણને પહેલો ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે કે હાઉ ડુ યુ ફાઇન્ડ ધ યુનિટ રેટ ઓફ 2.5 mm² કોપર વાયર ઇન SOR. તો SORની અંદર આપણે 2.5 mm² વાયરનો જે રેટ છે જાણવા માટે SORના ડોક્યુમેન્ટની અંદર વાયરિંગની અંદર મટીરિયલ સેક્શનની અંદર જોવું પડે છે, અને ત્યાં PVC ઇન્સ્યુલેટેડ કોપર વાયરમાં 2.5 mm²માં જે રેટ આપ્યો હોય એના ઉપર આપણે એ રેટ નક્કી કરી શકીએ છીએ. બીજો સવાલ આપણને પૂછ્યો છે કે લિસ્ટ 2 ફેક્ટર ધેટ કેન કોઝ વેરિએશન ઇન SOR યુનિટ રેટ્સ ફોર વાયરિંગ મટીરિયલ. વાયરિંગ મટીરિયલમાં કયા 2 ફેક્ટર એવા છે કે જેનાથી SORના ભાવમાં ચેન્જ થાય છે? તો કોપર અને PVC જેવો જે કાચો માલ છે, જેમ કે અત્યારે કોપરનો ભાવ 850 રૂપિયા ચાલે છે અને PVC છે લગભગ 10-15 રૂપિયાની આજુબાજુ ચાલે છે. તો એવા કાચા માલના બજાર ભાવમાં જે ફેરફાર થાય, ધારો કે 850માંથી અચાનક જ ભાવ ઘટીને 600 રૂપિયા થઈ જાય અથવા ભાવ વધીને 1000 રૂપિયા થઈ જાય, તો એ ફેરફાર ભાવમાં જે ફેરફાર થાય એના લીધે કદાચ તમે રેટમાં ચેન્જ કરી શકો, અને વાહન વ્યવહાર કર, મજૂરીના પ્રાદેશિક ભાવની અંદર જે તફાવત હોય એના પ્રમાણે તમે એટલો ચેન્જ લાવી શકો છો. તો હોપ કે તમને SOR શું છે ખ્યાલ આવી ગયો હશે, એના કન્ક્લુઝન અને ક્વેશ્ચન આન્સર પણ ખ્યાલ આવી ગયા હશે. તો ટાઈમ આપવા માટે અને વિડીયો જોવા માટે થેન્ક યુ સો મચ.